નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર। આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારો પીએફ નંબર જાણવો હોય તમારા મોબાઈલની મદદથી ઓનલાઈન તો કઈ રીતે તમે જાણી શકો। તો સૌથી પહેલાં તો હું તમને લોકોને એ જણાવી દઉં કે પીએફ નંબરની જરૂર તમને લોકોને કઈ કઈ જગ્યાએ પડવાની છે। તો સૌથી પહેલાં જો તમારે તમારો પીએફ નંબર એક્ટિવ કરવો હોય તો એમાં તમારે તમારા પીએફ નંબરની જરૂર પડે। અને પછી જો તમારે પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કરવી હોય તો એમાં પણ તમને તમારા પીએફ નંબરની જરૂર પડે। અને જો તમારે તમારું પીએફ ઉપાડવું હોય તો એમાં પણ તમારે તમારા પીએફ નંબરની તો જરૂર પડવાની છે। એટલે કે તમારે તમારું પીએફનું કોઈ પણ કામ કરવું હોય તો એમાં તમને તમારા પીએફ નંબરની જરૂર પડવાની છે। તો હવે આપણે જાણીએ કે પીએફ નંબર કઈ રીતે તમે ઓનલાઈન તમારા મોબાઈલની મદદથી જાણી શકો। પરંતુ જો તમારે પીએફનું કોઈ પણ કામ ઓનલાઈન તમારા મોબાઈલની મદદથી કઈ રીતે કરવું એ શીખવું હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણા ચેનલ ઉપર હું બધા જ વિડીયો અપલોડ કરવાનો છું। એમાં તમને લોકોને હું એ જણાવવાનો છું કે કઈ રીતે તમે ઘરે બેઠા તમારા પીએફના બધા જ કામ તમારા મોબાઈલની મદદથી કઈ રીતે કરી શકો। તો હવે આપણે પીએફનો નંબર જાણવો છે એના માટે સૌથી પહેલાં તો આપણે આપણા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી અને ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું। જેવો આપણે સર્ચ કરીએ એના પછી કંઈક આ રીતે પેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમને વેબસાઇટમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે। તો તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને જે ઓપ્શન જોવા મળી રહ્યો છે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને અલર્ટ તમારે બેક કરી લેવાનું। એના માટે તમારે આ સિમ્બોલ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી આપણે આપણો પીએફ નંબર એટલે કે યુએએન નંબર જાણવો છે। એના માટે નો યોર યુએએન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો થશે અને પછી નીચેની તરફમાં તમારે કેપ્ચા એન્ટર કરવાનો થશે। આ બંને વસ્તુ એન્ટર કરી અને પછી તમારે રિક્વેસ્ટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। તો હવે જેવા આપણે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરીએ એટલે આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે। એ ઓટીપી એન્ટર કરી અને નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી નાખવાનો થશે। હવે આપણે મોબાઈલ નંબર ઉપર આ જે ઓટીપી આવ્યો એ એન્ટર કરી અને કેપ્ચા એન્ટર કરી અને પછી જેવા વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે ઓટીપી વેલિડેશન સક્સેસફુલ થઈ જશે। હવે તમારે તમારું નામ આધાર કાર્ડમાંથી જોઈ લેવાનું અને તમારે તમારું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય, જેમ કે તમારી અટક પહેલાં હોય પછી નામ હોય અને પછી તમારા પપ્પાનું નામ હોય તો એ પ્રમાણે એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને પછી નીચેની તરફમાં તમારે તમારો આધાર કાર્ડમાં જે નંબર હોય એ આધાર કાર્ડનો નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમને કેપ્ચા એન્ટર કરવા માટેનો પણ ઓપ્શન જોવા મળી જશે। તો તમારે કેપ્ચા એન્ટર કરી લેવાનો છે। જેવા આપણે આ બધી ડિટેલ એન્ટર કરી અને નીચેની તરફમાં આવીએ તો શો માય યુએએન કરીને ઓપ્શન જોવા મળી જાય, એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમને તમારો પીએફ નંબર એટલે કે યુએએન નંબર જોવા મળી જશે। હવે મેં જે પીએફના ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવેલા છે એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લોકોને જોવા મળી જશે। તો તમારે લોકોને જો તમારા મોબાઈલની મદદથી પીએફના કામ કરવા હોય તો તમે એ વિડીયો જોઈ લેજો અને જો તમારા લોકો પાસે રૂપિયા વધી જતા હોય તો તમે દુકાને જઈને પણ આ કામ કરાવી શકો।